વૈષ્ણવ જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે છેલ્લે વેણુગીતનો જે શ્લોક છે, બરહા પીડમ નટવર વપુ, એ શ્લોકનો આપણે દરેકે દરેક શબ્દોનો અર્થ, આખા શ્લોકનો ભાવ અર્થ એ બધું સમજ્યા હતા. એ શ્લોકની અગત્યતા સમજાવવામાં આવી હતી કે સુખદેવજી જ્યારે જંગલમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતા હતા, ત્યારે વ્યાસ મહર્ષિ શિષ્યોએ આ શ્લોક સુખદેવજીને શ્રવણ કરાવી અને ભાગવતનું આકર્ષણ કરાવ્યું હતું. અને આ રીતે સુખદેવજી પાછા વ્યાસ મહર્ષિ પાસે આવી અને શ્રીમદ ભાગવત ભણ્યા. હવે આપણે આ શ્લોકની સુબોધની જે આજે લઈશું, પરંતુ તે પહેલાં એક કીર્તન તમે શ્રવણ કરો. ये बड़ भागी मोर देखो माई, ये बड़ भागी मोर, ये बड़ भागी मोर देखो माई, ये बड़ भागी मोर, जिनकी पंख को मुकुट बनत है, सिर धरे नंद किशोर, देखो माई, ये बड़ भागी मोर, वृंदावन के तृणन भये हम, लागत पग की और, ब्रह्मादिक सनकादिक नारद मांगत है कर जोर, देखो माई, ये बड़ भागी मोर, बड़ भागी है नंद जसोदा, पुण्य किए भरी जोरी, सूरदास बड़ भागीन गोपी, सूरदास बड़ भागीन गोपी, माखन खायो चोरी, देखो माई, ये बड़ भागी मोर, ये बड़ भागी मोर, देखो माई, ये बड़ भागी मोर. વૈષ્ણવો, આ પદ આપે મલ્હાર રાગમાં શ્રવણ. આજથી મલ્હાર રાગ રસ એટલે શરૂ થઈ ગયો.
સુરદાસજી એવું સમજાવે છે કે ગોપીજનો વર્ણન કરે છે કે દેખ સખી, આ મોરનું કેટલું મોટું ભાગ્ય છે. દેખો માઈ એ બડ ભાગી મોર. આ મોરનું ભાગ્ય કેટલું બધું છે. जिनकी पंख को मुकुट बनत है, सिर धरे नंद किशोर. જે મોર પંખનો ભગવાને મુકુટ બનાવ્યું છે અને પોતાના મસ્તકે નંદ કિશોર ભગવાન ધારણ કરે છે. મોરનું ભાગ્યની કેટલી સરાહના કરીએ કે છે. હવે કે છે કે આ બ્રહ્માદિ દેવો, સનકાદિ, નારદ, બધા મુનિઓ જે છે, આટલા બધા મહાપુરુષો, એ પણ ભગવાનની પાસે બે હાથ જોડીને માગે છે. શું માગે છે? કે વૃંદાવન કે તૃણ ભય હમ લાગત પગ કિયોર. ભગવાન, તે અમના બી દેવીઓની શુક્ર આપી કે છે, અમને તે વંદરાવનનું ઘાસનું તનખલું કેમ ના બનાવે કે છે. વંદરાવનનું ઘાસનું તનખલું બનાવ્યા હો તમે, તો આ જે ભગવદીઓ વ્રજ પરિક્રમા કરતા હોય કે ગોપીજનો આવજા કરતા હોય, તો એમના ચરણની રચ અથવા એમનું ચરણોનો અમને સ્પર્શ થાય કે છે. એટલા માટે તો ઉદ્ધવજીએ પણ માગ્યું છે ભગવાનની પાસે, આશા મહો ચરણ રેણુ જુસામ અહમ શ્યામ વંદરાવને કિમપી ગુલ્મ લસૌ સુધીના. એ ભગવાન, તું અમને વંદરાવનની અંદર કોઈ ગુલમલતા, કોઈ ઔષધિ નાનો છૂડો બનાવી દે છે, જેથી આવતા જતા ગોપીઓની ચરણ રચ અમારા પર પડે. તો અહીંયા બધા જે સંકારી દેવો છે, મુનિઓ છે, એ ભગવાનની પાસે વંદરાવનનું ઘાસનું તનક, ઘાસ નીચે ઉગેલું હોય અને આવતા જતા બધા ભગવદીઓના ચરણોનો સ્પર્શ થાય કે છે. એના માટે એ માગણી કરે છે. બળભાગીએ નંદ યશોદા પુણ્ય કે ભરી જોરી. આ નંદરાયજીના ત્યાં, જશોદાજીના ત્યાં કનૈયો 11 વર્ષ ઉછરીને મોટો થયો. એ લોકો એને બાળ લીલાનું કેટલું બધું, જે બાળ લીલાના કારણે મહાપ્રભુએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. આ વ્રજની જે લીલા છે એમાં તો પુષ્ટિ માર્ગ આખો આવી ગયો આપણો. તો એ નંદરાયજી યશોદાજીનું કેટલું મોટું ભાગ્ય છે. તો એમને કેટલા આપણે એના પૂર્વજન્મમાં ધરા ધ્રોણનું જોઈ ગયા છીએ કે પૂર્વજન્મમાં એમને કયા તપ કર્યા હતા. એટલે પુણ્ય કે ભરી જોરી, એટલે એટલા બધા જોરીઓ ભરી ભરીને, થેલીઓ ભરી ભરીને એમને પુણ્ય કર્યા છે. અમારા ત્યાં એક ભગવદીય કાકાનો ઘણીખત પત્ર મારા પર આવતો, અમરસિંહ કાકા. ઘણીખત મેં વ્રજ પરિક્રમા દરમિયાન અમરસિંહ કાકાની ઘણી વાતો મેં કરેલી છે. વ્રજ પરિક્રમા કમોદવનમાં રહેતા હતા. 35 વર્ષ એમને વ્રજવાસ કરેલો. 50 વર્ષની ઉંમરે જામ ખંભાળિયાના વતની હતા. 50 વર્ષની ઉંમરે એમને સંસાર છોડ્યો. 5 દીકરાઓ હતા. 5 દીકરાઓને ધંધામાં સેટ કરી દીધેલા હતા. અને કાકા કહે છે કે હું, મારા પર્સનલ સંબંધ હતો કાકાની સાથે, અને કાકા કહે છે કે મેં 50 વર્ષની ઉંમરે સંસાર છોડ્યો કે છે, અને હું ગોકુળમાં 15 વર્ષ રહ્યો, અને લગભગ છેલ્લા 20 વર્ષ તો એ કમોદવનમાં રહ્યા છે. તો એનો પત્ર જ્યારે આવે ને, અને એવું જ લખે ને પત્રમાં, ખટારા ભરી ભરીને તમારા વૈષ્ણવને અમારે જય શ્રી કૃષ્ણ કહેજો. દર પત્રમાં ખટારા ભરી ભરીને જય શ્રી કૃષ્ણ કહેવાનું પત્રમાં ખાસ લખેલું હોય. એમ કાકાની ખાસિયત હતી એવી રીતે. એટલે આવી રીતે અહીંયા લખ્યું છે ને કે નંદ યશોદાએ જોરીઓ ભરી ભરીને પુણ્ય કર્યા છે કે જે એમને લાલન પાલનનું સુખ મળ્યું છે એમને. સુરદાસ બળભાગીને ગોપી માખન ખાયો ચોરી. હવે કહે છે કે સુરદાસજી કહે છે કે આ ગોપીઓનું પણ કેટલું મોટું ભાગ્ય છે કે કનૈયો એમના ઘેર જઈને ચોરી કરીને પાછું માખન ખાય છે. ગોપીઓ આપે અને લાલો ખાય એમ નહીં, ગોપીઓ પણ એવી સ્થિતિ કે લાલો મારે ઘેર આજે ચોરી કરવા માટે આવે, અને જે ગોપીનો જે મનોરથ હોય એ લાલો પૂર્ણ કરતો હતો. તો અને આવી રીતે માખન ચોરીની લીલા કરી અને ભગવાને બધા ગોપીઓના મન ચોર્યા છે, ચિત્ત ચોર્યા છે. અને આપણે બધી એ બધી લીલાઓનું વર્ણન આપણે સત્સંગમાં ઓલરેડી થઈ ચૂક્યું છે.
કે ગોપીઓને ત્યાં માખણ ચોરી કરી છે, ઉરાણાના ઘણા પદો આપણે લીધેલા છે. એ ગોપીઓ પછી જશોદા પાસે ઉરાણો લઈને આવે, ફરિયાદો લઈને આવે કે તમારો કનૈયો આવ્યો ને મારે આવું તોફાન કરી ગયો. પણ એ બધી એવું ઈચ્છતી હતી, ખાલી ફરિયાદ તો શું હતો ખાલી. તો વૈષ્ણવ આપણે આ પદનું શ્રવણ કર્યું છે. હવે આપણે સત્સંગ આગળ જઈએ. હવે ગયા ગુરુવારે છેલ્લે આપણે વેણુ ગીતના 7 થી 13 શ્લોકોની પ્રેક્ટિસ કરી હતી. અને કેવી રીતે પ્રેક્ટિસ કરી છે બધી તમને ખબર જ છે, એટલે વચ્ચે રિપીટ નથી કરતો. પરંતુ એ 7 થી 16 શ્લોકોની, 7 થી 13 શ્લોકોની આજે ફરીથી આપણે પ્રેક્ટિસ કરીશું. અને પછી આવતીકાલે 14 થી 20 શ્લોકોની પ્રેક્ટિસ કરીશું. અને પરમ દિવસે પણ 14 થી 20 શ્લોકોની પ્રેક્ટિસમાં તમને ફરીથી સમજાવી દઉં કે એક શ્લોકના 4 ચરણ હોય. વિનોદા પહેલું ચરણ બોલશે, પછી તમારે એની સાથે લઈને પછી એ ચરણ બોલવાનું છે. એવી રીતે 4 ચરણ મારા પરથી બોલશે, તમારે 4 ચરણ બોલવાના છે. પછી આખો શ્લોક બોલશે અને તમારે આખો શ્લોક પાછું એ રીતે બોલવાનો છે. અને પછી એ 7 શ્લોક એ રિપીટ કરશે, પણ એ રિપીટ કરે તે કે તમારે સાથે જ 7 શ્લોક બોલવાના. ફરીથી તમને કહું છું કે ઘરમાં મોટેથી બોલજો, તો જ આ શ્લોકો તમારા જીભ પર આવી જશે. મનમાં મહેરબાની કરીને બોલશો નહીં. અને બીજી વસ્તુ છે, જે રાગ વિનોદા શીખવાડે છે એ રાગે જ તમે ગાવાનો પ્રયત્ન કરો. એ રાગ ના ગાઈ શકાય તો તમારો પર્સનલ જે રાગ હોય, પણ 2 વસ્તુ અગત્યની છે કંઠસ્થ કરવા માટે, કે રાગ અને મોટેથી ગાન. આ 2 હશે તો જ તમારા જલ્દી પ્રેક્ટિસ એની થઈ શકશે. ચલો હવે શરૂ કરે છે. ગોપ્ય ઊંચું. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિધામઃ. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિદામઃ. સખ્યઃ પશૂનનુનિવેશયતોર્વયસ્યૈઃ. સખ્ય પશુનનું નિવેશયતોર્વયસ્યૈઃ. વક્त्रं વ્રજેશ સુતયોરનુવેનુજુષ્ટં. વક્त्रं વ્રજેશ સુતયોરનુવેનુજુષ્ટં. ईर्वानिपीतमनुरक्तकटाक्षमुक्षम्. ऐर्वाणिपीतमनुरक्तकटाक्षमोक्षम्. अक्षन्वतां फलमिदं न परं विदामः. सख्यः पशूननुनिवेशयतोर्वयस्यैः. वक्त्रं व्रजेश सुतयोरनुवेनुजुष्टम्. ईर्वानिपीतमनुरक्तकटाक्षमुक्षम्. अक्षन्वतां फलमिदं न परं विराम. शक्य पशूननु निवेशयतोर्वयस्यै. वक्त्रं व्रजसुतयोरनुवेजुष्टम्. ऐर्वाणिपीतमनुरक्तकटाक्षमोक्षम्. च्यूत प्रवाल बरहस्तबकोत्पलाब्ज. च्यूत प्रवाल बरहस्तपकोत्पलाब्ज. मालानुप्रोक्त परिधान विचित्र वेशौ. मालानुप्रोक्त परिधान विचित्र वेशौ. मध्ये विरेज तुरलं पशुपाल गोष्ठ्याम्. मध्ये विरेज तुरलं पशुपाल गोष्ठ्याम्. रंगे यथा नटवरौ क्वच गायमानौ. रंगे यथा नटवरौ कुच गायमानौ. च्यूत प्रवाल बरहस्तबकोत्पलाब्ज. मालानुप्रोक्त परिधान विचित्र वेशौ. मध्ये विरेज तुरलं पशुपाल गोष्ठ्याम्. रंगे यथा नटवरौ क्वच गायमानौ. च्यूत प्रवाल बरहस्तबकोत्पलाब्ज. मालानुप्रोक्त परिधान विचित्र वेशौ. मध्ये विरेज तुरलं पशुपाल गोष्ठ्याम्. रंगे यथा नटवरो कुच गायमानो. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुर्. गोप्य किमाचरदं कुशलं स्म वेणुर्. दामोदरादर सुदामपि गोपिकानाम्. दामोदरादर सुदामपि गोपिकानाम्. भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो. भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो. हृष्यत्वचोश्रुमुमुचुस्तरवो यथार्याः. हृष्यत्वचोश्रुमुमुचुस्तरवो यथार्याः. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुर्.
दामोदराधरसुधामपि गोपिकाणां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो रश्यत्वचोषु मुमुचुस्तरवो यथार्याः गोप्य किमाचरदं कुशलं स्म वेणुर्दामोदरादसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंरदिन्यो रश्यत्कचोश्रुमुमुचुस्तर्वो यथार्याः वृन्दावनं सखिभुवो वितनोति कीर्तिम् वृन्दावनं सखिभुवो वितनोति कीर्तिम् यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी यददेवकीसुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् वीक्ष्यादृशानु अवतरतान्यसमस्तसत्त्वम् प्रेक्षादिशानुप्रतान्यसमस्तसत्त्वम् वृन्दावनं सखिभुवो वितनोति कीर्तिम् यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्षादृशानु अवरतान्यसमस्तसत्त्वम् वृन्दावनं सखिभो वितनोति कीर्तिम् यददेवकीसुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्षादिशानुप्रतानि समस्तसत्त्वम् धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता धन्यास्म मुदमतयोऽपि हरिण्येता यानन्दनन्दनमुपात्त विचित्रवेषम् यानन्दनन्दनमुपात्तविचित्रवेषम् आकर्ण्य वेणुरनितं सह कृष्णसाराः आकर्णवेणुरनितं स कृष्णसाराः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता यानन्दनन्दनमुपात्त विचित्रवेषम् आकर्ण्य वेणुरनितं सह कृष्णसाराः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः धन्यास्म मुदमतयोऽपि हरिण्येता यानन्दनन्दनमुपात्तविचित्रवेषम् आकर्णवेणुरनितं स कृष्णसाराः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्त्वनितवेणुविचित्रगीतम् श्रुत्वा च ततक्वनितवेणुविचित्रगीतम् देव्यो विमानगतयः स्मरनुन्नसारा देव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुमुहुर्विनिव्य भ्रश्यत्प्रसूनकबरामुमुर्विनिव्य कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्त्वनितवेणुविचित्रगीतम् देव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुमुहुर्विनिव्य कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च ततक्वनितवेणुविचित्रगीतम् देव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुमुर्विनिव्य गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत गावश्च कृष्णमुखनिर्गतवेणुगीता पीयूषमुत्तभिटकर्णपुटैः पिबन्त्यः पीयूषमुद्भित्कर्णपुटैः पिबन्त्यम् सावाश्नुतस्तनपयः कवलास्मस्तस्तुर् सावास्नुस्तनपयः कवलास्मतस्तु गोविन्दमात्मनिदृशा शुकला स्पृशन्त्यः गोविन्दमात्मनिशाश्रुकलास्पृशन्त्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभिटकर्णपुटैः पिबन्त्यः सावाश्नुतस्तनपयः कवलास्मतस्तुर् गोविन्दमात्मनिदृशा शुकला स्पृशन्त्यः चल बोल कंटिन्यू कर
गावश्च गावश्च कृष्णमुखनिर्गत वेणुगीत पीयूषमुक्तभित्कर्णपुटैः पिबन्त्या सा वा स्नुस्तनपय कमलास्मतस्तु गोविन्दमात्मदिशा शुकला स्पृशन्त्या. હવે આપણે બધા સાથે બોલીશું. ગોપ્ય ઊંચું અક્ષન્વતામ ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુનિવેશયતોર્વયસ્યૈઃ વક્त्रं વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં એર્વા નિપિતમ અનુરક્તકટાક્ષમોક્ષમ ચૂત પ્રવાલ બરહસ્તપકોત્કલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશૌ मध्ये विरेज तुरलं पशुपाल गोष्ठ्यां रंगे यथा नटवरौ क्वच गायमानौ गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुर् दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो रस्यत्वचोऽश्रुमुमुचुस्तरवो यथार्याः वृन्दावनं सखि भुवो वितनोति कीर्तिं यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमणुमत्तमयूरनृत्यं प्रेक्षादिशान्ववरतान्यसमस्तसत्त्वं धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता यानन्दनन्दनमुपात्तविचित्रवेषम् आकर्ण्य वेणुरणितं सह कृष्णसाराः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषं श्रुत्वा च तत्त्वनितवेणुविचित्रगीतं दिव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुमुहुर्विनिव्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभिटकर्णपुटैः पिबन्त्यः सावाः स्तुतस्तनपयः कवलाः स्मतस्थु गोविन्दमात्मनिदृशा शुकला स्पृशन्त्यः. વૈષ્ણવ આ રીતે કાલે હવે જે બધા શ્લોકોની 2 દિવસ પ્રેક્ટિસ થયેલી છે એટલે હવે આવતીકાલે આપણે 14 થી 20 નંબરના શ્લોક સુધીની પ્રેક્ટિસ કાલે બી કરીશું આ જ કાલથી આ જ રીતે અને પરમ દિવસે પણ કરીશું. દરેક જણને 2 વખત દરેક શ્લોકની પ્રેક્ટિસ તમને મળી જાય છે એટલે આઈ થિંક કે વૈષ્ણવને ખ્યાલ આવી જશે કે શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કરવો અને સ્પષ્ટ ઉચ્ચાર થાય એ બહુ જરૂરી છે. એવો પ્રયત્ન તમે કરજો, પ્રેક્ટિસથી ચોક્કસ આવડી જશે. હવે આપણે સત્સંગમાં આગળ બરાપીણમવાળો શ્લોક છે એની સુબોધિનીજીનું રસપાન કરીએ છીએ. શ્લોક ફરીથી બોલું છું, તમે બી સાથે જેને બોલવું એ બોલી શકે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાણ વેણોરધરસુદયા પૂર્યન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પરાવિશદ ગીત કીર્તિ. વૈષ્ણવ આખું વિનિગીત મોડી ના આવડે તો પણ આ શ્લોક તો જરૂરથી તમે બધા ગૂંકીને રોજે તમારા નિત્યનેમમાં આ લઈ લેજો. આમ ભગવાનના સૌંદર્ય માધુર્યનું ખૂબ સુંદર વર્ણન છે. હવે આપણી મહાપ્રભુજીના એંગલથી આ સૌંદર્ય શું સમજાવે છે એ આપણે જોઈએ. પહેલાં તો આપણે એનો અર્થ ફરીથી એક જોઈ લઈએ છીએ કે આમાં શ્રી મસ્તક પર મોર પીંછનું મુકુટ ધારણ કર્યું છે. બંને કર્ણની અંદર ભગવાને કર્ણના પુષ્પો ધારણ કર્યા છે. સુવર્ણના જેવું પીળું પિતાંબર ધારણ કર્યું છે. નટ અને વરનું શ્રીઅંગ ભગવાને ધારણ કર્યું છે. બિભ્રત શબ્દ તો એક જ વાર આવે છે પણ બધા માટે બિભ્રત એટલે ધારણ કરવું થાય. વૈજયંતી માલા ભગવાને શ્રીકંઠમાં ધારણ કરી છે અને ગોવાળોના સમૂહ જે ભગવાનની કીર્તિનું ગાન કરી રહ્યા છે એવા શ્રી કૃષ્ણ ભગવાન વેણુના છિદ્રમાં અધર સુધા પૂરતા ભગવાન પોતાના
અધર સુધા બેનના ચિત્રમાં પૂરી રહ્યા છે. અને એવા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ચરણ કમળોથી આ વૃંદાવનને રમણીય બનાવતા વૃંદાવનની ભૂમિમાં પધાર્યા છે. હવે અહીંયા ભગવાન વૃંદાવનની ભૂમિમાં પધાર્યા છે ત્યારે ભગવાનનું જે સૌંદર્ય છે એનું વર્ણન સુખદેવજીએ આ શ્લોકમાં કર્યું છે. હવે આપણે એમાં એક એક શબ્દ જેવા જોઈએ એના પર મહાપ્રભુએ ખૂબ સુંદર ચર્ચા કરી છે. પહેલો શબ્દ આવે છે બરહા પીડમ. તો બરહા પીડમનો શું થાય છે કે મયુર પીછનું ભૂષણ ભગવાને મસ્તકે ધારણ કર્યું છે. હવે એના માટે મહાપ્રભુજી એવું સમજાવે છે કે ભગવાન ઉદાર ગુણ ગ્રાહક છે. ભગવાન તો ઉદાર તો છે જ, પણ ગુણના પણ ગ્રાહક છે. જે વસ્તુ જ્યાંથી સારી મળી છે એ ભગવાને સ્વીકારી છે અને આપણને સમજાવે પણ છે. ભગવાન મયુર કૃતિમાં નૃત્ય કરે છે. આપણે જે લોકો બરસાના ગયા છે એમને ખબર છે આજે પણ ત્યાં મૂળકુટી નામની જગ્યા છે જ્યાં ભગવાને મોરની સામે નૃત્ય કર્યું છે. અને આપણે પેલા કીર્તન પણ આપણે જોયું હતું ને, બની સહજે લૂંટીમાં પણ આવ્યું હતું ને કે મોર કેવી રીતે નાચે, તો ભગવાન નાચે કરીને ગોપીઓને બતાવે છે કે છે દેખો મોર કેસે નચે, એ બતાવે છે કીર્તનમાં આવ્યું હતું ને. તો ભગવાનને પણ મયુર નૃત્ય કરતા સુંદર આવડે છે. હવે ભગવાન મયુર નૃત્ય કોણ પાસે શીખ્યા છે? તો મોરની પાસેથી શીખ્યા છે કે છે. તો મોર નાચે તે વખતે એનો કલાપ વિસ્તરાયેલો હોય અને મોર જ્યારે આ પર્ટિક્યુલરલી વર્ષા ઋતુ આવતી હોય છે ને ત્યારે આકાશમાં મેઘો વાદળા છવાયેલા હોય ને ત્યારે રસ્તમસ્ત થઈ ગયેલો હોય અને એ વખતે મોર એનો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે એ મયુર નૃત્ય કરે છે. અને લખે છે કે ભાઈ ભગવાન તો આદિ કલા ગુરુ છે. ભગવાન આ દુનિયાની જેટલી કલાઓ છે એ બધાના આદિ ગુરુ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. પણ આજે એ જ કૃષ્ણ ગોવાળીઓ બનીને આવે છે અને મોરને ગુરુ બનાવે છે. અને મોર જેમ નાચે છે એમ ભગવાન એની કોપી કરીને એ મયુરના નૃત્ય કરે છે. ભગવાન આજે શિષ્ય બની ગયા છે. હવે શિષ્ય તો બની ગયા, ગુરુ દક્ષિણા તો આપવી પડશે ને. કહે ગુરુ દક્ષિણા ભગવાન કઈથી લાવવાના છે? ભગવાન તો ગોવાળીઓ બનીને આવે છે. એટલે નાચતા મોરે એની એક પીછું ચંદ્રિકા જમીન પર છોડી દીધી છે કે છે. તો ભગવાને તો એ પીછું ઉઠાવી લીધું છે, મસ્તકે ધારણ કર્યું છે. એટલે આપણે ભગવદીઓએ ગાયું કે ધરણી તે ચંદ્રિકાલીની શિરધારી ગિરિધાર. હવે કૃષ્ણ ભગવાને તો મોરનું ઋણ ઉતારવાની જગ્યાએ ઋણ ચડાવી દીધું પાછું. કારણ કે ઋણ ઉતારો ને તો મોરે કૃષ્ણને નૃત્ય શીખવાડ્યું. તો સામે કૃષ્ણએ એને ગુરુ દક્ષિણા આપવાની, પણ એની સામે તો મોરે આપ્યું છે, લીધું તો કશું નથી. તો ભગવાને શું કર્યું તાને કે મોર મેં તેરો ઋણી હું તારો ઋણી છું કે છે. એમ કરીને ભગવાને એનું પીછું હતું એ પોતાના મસ્તકે લગાવી દીધું. મસ્તકે લગાવ્યું એટલે પાછો ઉપકાર તો ઓર વધી ગયો, ઋણ તો ઓર વધી ગયું. તો ભગવાન તો ગોપીજનોને જેવી રીતે કહે છે ને કે હું તમારો ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. તો ભગવાને પણ આજે આ કાયમ માટે મોરની આ જે લાક્ષણિકતા છે એનું પીછું છે એ રંગબેરંગી પીછું એ પોતે ભગવાને ધારણ કરી અને મોરનું ઋણ ઉતારવાના બદલે વધારી દીધું છે. હવે શું કહે છે કે મોર તો આ વર્ષા ઋતુમાં મત બને, નાચે, ટહુકો કરે, નૃત્ય કરે. મોરના માથે કલગી હોય અને પીછા પાછળ હોય, પણ જ્યારે મોર કડા કરે છે ને ત્યારે બધા પીછા એટલા બધા ફેલાય કે છે માથા પર આવી જાય છે કે છે. અને એ વખતે એટલો આનંદમાં આવી ગયેલો હોય તો એના આનંદના વ્યક્ત કરતા આંસુ ઉભરાય. ધેલ ત્યાં ગાડી નાચતી હોય તો ધેલ એનું આંસુ પી જાય. એવી રીતે એનું આધાન થાય છે, ગર્ભાધાન થાય છે. હવે આ એક મોરની અંદર જુદા જ પ્રકારની ગર્ભાધાનની પદ્ધતિ છે. એટલે અહીંયા લખવામાં આવે છે કે મોરમાં વિષય વિકાર નથી અને ભગવાનને તો નિર્વિકાર નિર્વિષય ભક્તો વધારે ગમે છે. એટલે તો મહાપ્રભુજીએ પણ કહી દીધું ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં સંન્યાસ નિર્ણયમાં વિષયાક્રાંત દેહેશુ
ના આવે સર્વદા આવે. જો તમારે પ્રભુ ભક્તિમાં લીન થવું હોય તો વિષયોના ગુલામ ન બનો. આજે આખી દુનિયા વિષયોના ગુલામ બની બેઠી છે. તો એ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે કે એનાથી તમે પર થઈ જશો તો જ પ્રભુને તમે ગમશો કે છે. વિકાર છે મનને મલિન બનાવે છે. વિષયો ઇન્દ્રિયોને દૂષિત કરે છે અને એનાથી આપણું જે તન અને મન છે એ સેવા યોગ્ય રહેતું નથી. હવે ભગવાન તમારું ધન નથી માગતા પણ મન માગે છે અને મન સાચવવા માટે પણ તમારે વિષયોની પાછળ ગેલછા છોડી દેવી પડશે. મોર મત બને, કલા કરતા પીછા માટે આવે, એવી રીતે રસરૂપ શ્રી કૃષ્ણ આપણો ભગવાન કેવો છે? રસો વૈસ, શ્રુતિઓએ કહેલું છે રસો વૈસ. અને આ માર્ગ કેવો છે? રસિકજનોનો માર્ગ છે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તો આ રસરૂપ કૃષ્ણ એ પણ જ્યારે રસમત બને, જ્યારે રસદાન દેવાય છે ત્યારે એ ભગવાન એનો મોર મુકુટ જે મસ્તકે ધારણ કરેલો છે ને એ મસ્તક પણ ભગવાનનું નમી જાય છે. આપણને ખબર છે કે જ્યારે આપણે પ્યાલામાંથી પાણી પીવું હોય તો પ્યાલો થોડો વાંકો કરવો પડે તો જ એ પ્યાલામાં પાણી આપણા મુખમાં જાય. તો એવી રીતે ભગવાન પણ પોતાની અંદર જે રસ રહ્યો છે એ ભક્તજનોને પાવા માટે ભગવાન એનું મસ્તક નમાવે છે કે છે. આપણે તો પેલી 1.25 લાખના ગુલાબની વાત આવે છે ને, તો 1.25 લાખના ગુલાબમાં શું છે? ભગવાનનું મસ્તક ઝૂકી જાય છે. ભગવાન કહે છે હું તારો ઋણી થઈ ગયો આજે કે છે. આ ઋણ મારાથી મારું મસ્તક આ તારો ઋણનો ભાર સહન કરી શકતું નથી. ભગવાનનું મસ્તક ઝૂકી ગયું છે 1.25 લાખના ગુલાબ ધરાવતાના. તો એ વાત પણ અહીંયા આવે છે કે ભગવાન સ્વતઃ રસદાન કરે છે અને રસ ભક્તો માટે એ બધો રસ એ પ્રકટ કરે છે. કારણ કે આ માર્ગ જ રસિકજનોનો માર્ગ છે, રસીલો માર્ગ છે. આ શુષ્કતાનો માર્ગ નથી વૈષ્ણવો. હવે આપણે આગળ બરાપીડમ શબ્દ પર જોયા. હવે આપણે નટવર બપુ શબ્દ જોઈએ. શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ કેવું છે? નટના જેવું છે. નટ એટલે કોણ? તો નટ એટલે બીજાની કોપી. નટ એટલે પોતાનું સ્વરૂપ જે છુપાવે. નટ એટલે આ પિક્ચરોમાં કામ કરતા હોય કે નાટકોમાં જે નટો કામ કરતા હોય એ લોકો પોતાનું અસલ સ્વરૂપ છુપાવે છે. તો આજે ભગવાન ગોવાળિયાનો નટવેશ ધારણ કરીને પધારે છે. પણ કેવા નટ છે? નટવર છે. નટ નથી, નટવર છે. નટોમાં પણ શ્રેષ્ઠ. દુનિયામાં જેટલા નટો છે એમાં એને જેવી કોપી કરતા કોઈને ના આવડે કે છે. તો એ નટવર કીધા છે. અને વપુ એટલે એવું શ્રીઅંગ એમને ધારણ કરેલું છે કે છે. તો એ નટવરના વપુ એટલે નટોમાં શ્રેષ્ઠ વપુ ધારણ કર્યું છે. પણ એ વપુ કેવું છે? કેવલ રસમય છે. ભગવાનનું વપુ આનંદમય છે, રસમય છે, માધુર્યથી ભરપૂર છે. અને એ જે શૃંગાર એ વિપ્રયોગનું શૃંગાર છે. ગોપીજનોને ગોકુળમાં રહી મન દ્વારા વનમાં પધરાયેલા સ્વરૂપનો અનુભવ થાય તે વિપ્રયોગ અવસ્થા છે. ગોપીજનો તો અત્યારે પોતાના ઘરમાં બિરાજેલા છે અને ભગવાન તો વનમાં છે. તો ભગવાન એને વિપ્રયોગ દ્વારા પોતાના સ્વરૂપનું દાન કરે છે. કારણ કે એક વસ્તુ સમજો, જ્યાં સુધી તમે જે વસ્તુનું ચિંતન કરશો ને એ વસ્તુ તમારા હૃદયમાં આરૂઢ થઈ જ જશે. એટલો આપણો માર્ગ કેવો છે? ચેતસ્થ પ્રવણમ સેવાનો માર્ગ છે. માં શું છે કે ભગવાન અને વ્યાસજીએ ભાગવતમાં ઠેક ઠેકાણે ભગવત સ્વરૂપનું જે શ્રી કૃષ્ણની સ્વરૂપ માધુર્યનું વર્ણન કરવાનું કારણ આ જ છે કે તમારા મનમાં વસ્તુ એ જ છે. એ જ પિતાંબર છે, એ જ વૈજયંતીમાલા છે, એ જ મોરું મુકુટ છે, એ જ બંસરી છે, બધું એનું જ છે. છતાં વારંવાર વર્ણન આવે છે. પણ કેવું વર્ણન આવે છે? એવરી ટાઈમ વર્ણનમાં તમને નવીનતા દેખાશે. તો જ્ઞાનીની માફક ગોપીજનોને સંતોષ થતો નથી. એટલે વપુનું ભરણ એટલે કે શ્રીઅંગ ધારણ કર્યું એમ કહેવામાં આવે છે. હવે આવા જે શબ્દ કર્ણયો કર્ણી કારણ. હવે 2 કર્ણની અંદર કરણના પુષ્પ ભગવાન ધારણ કર્યા છે. આ શૃંગાર 2 કરણના પુષ્પ કેમ ધારણ કરેલા છે? તો આ શૃંગાર જે સંયોગ અને વિપ્રયોગ એમ બે, અને પુષ્ટિમાર્ગ આ બેના પર જ આખો માર્ગ છે. સંયોગ વિપ્રયોગ, સંયોગ વિપ્રયોગ, સંયોગ વિપ્રયોગ એ જ ચાલ્યા કરે છે.
તો બંને શ્રીકર્ણ તે બંનેનું પ્રતિપાદન કરનાર છે. આવો રસ તે કર્ણના પુષ્પોના સંબંધિત છલકાઈ જાય છે. આવો રસ ગુપ્ત હોય તો જ એ રસ એટલે કે પ્રકટકીય રસ જાય. આ પુષ્ટિ માર્ગની જે લાક્ષણિકતાઓ છે એમાં આ એક અગત્યની વસ્તુ છે કે જે લોકોને જે ભગવદીઓના ઉત્તમ અનુભવો થતા હોય એ ક્યારેય પ્રકટ નથી કરતા. બહુ મોટો પ્રકટ કરે તો પોતાના સમાન વ્યસનવાળા સમાન શીલવાળા જે ભગવદીઓ હોય ત્યાં જ કદાચ ને બી પ્રભુની આજ્ઞા હોય તો, નહીં તો નથી કરતા. ભગવાન પાસે શું છે કે ક્યારેક ક્યારેક ભગવદીઓને આજ્ઞા કરે છે કે તમે પ્રકટ કરો. નહીં તો શું થાય કે ભાઈ એ બધી વસ્તુઓ ગુપ્તની ગુપ્ત જ રહે કાયમ માટે. પણ ના, ભગવાનને બી ક્યારેક પ્રકટ થવાની ઈચ્છા થઈ જાય છે તો એ વસ્તુ પ્રકટ થતી હોય છે. હવે બિભ્રત શબ્દ તો થોડી વાર પહેલાં મેં કીધું, બિભ્રત એટલે ધારણ કરવું. તો શ્રીઅંગ બાર પ્રગટ કર્યું છે ભગવાન તો અજન્મા છે. ભગવાનને તો કોઈ શરીર નથી, છતાં આજે એમને આવું શરીર ધારણ કરેલું છે. હવે જે જ્ઞાનીઓ હૃદયમાં પ્રભુના નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન કરે છે અને સુખ, અને એવા જ્ઞાનીઓને નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં પણ સુખ તો થાય છે, પણ ભક્તોને એ આનંદમાં સંતોષ નથી. ભક્તોને એવા ધ્યાનથી સુખ થતું નથી. હવે એમને ભક્તોને તો કેવો ભગવાન જોઈએ છે? રસ માધુર્યથી ભરપૂર ભગવાન જોઈએ છે. શ્રુતિઓ ભગવાનને રસો વૈસ કરીને વર્ણન કરે છે. હવે આ રસને તો કોઈ આકાર નથી, છતાં ભગવાન ભક્તોના ભાવને વશ થઈને રસાત્મક શ્રીઅંગ નટવર વપુ ધારણ કર્યું છે. કેમ? ભગવાનને તો રસપૂર્ણ છે, રસનો કોઈ આકાર ના હોય, પણ અહીંયા ભગવાન એ રસાત્મક શ્રીઅંગ ધારણ કરી અને વૃંદાવનમાં પ્રકટ કર્યું છે. એ સ્વરૂપ દ્વારા ભક્તો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, જીવમાં ભગવાનનો અનુભવ કરીને સુખ પ્રાપ્ત કરે. હવે આ જે ઇન્દ્રિયોને સુખ મળવાની વાત છે, આપણે જ્યારે 7મો શ્લોક લઈશું આજે કે કાલે, તે વખતે એ ઇન્દ્રિયોનું સુખ શું છે એનું બહુ સુંદર વર્ણન આપણા 7મા શ્લોકમાં આવે છે. એ વખતે જોઈશું. પણ બિભ્રત શબ્દનું અહીંયા અર્થઘટન મહાપ્રભુજી આ પ્રમાણે કર્યું છે. હવે આવે છે કે વાસ કનક બિભ્રત વાસ કનક કપીસ. વાસ એટલે વસ્ત્રો, કનક એટલે સોનાના, અને કપીસ એટલે પીળા. હવે આ વાસ કનક કપીસ ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. જુઓ હવે શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વ્રજલીલા હોય, દ્વારકા લીલા હોય, મથુરા લીલા હોય, ગમે ત્યાં હોય, પીતાંબર તો ધારણ કરેલું જ છે. ભગવાને પીતાંબરની જગ્યાએ બીજું કોઈ વસ્ત્ર ક્યારેય ધારણ નથી કર્યું. એ પણ એટલી જ હકીકત છે. ભગવાનનું કોઈ પણ પ્રકારનું સ્વરૂપનું વર્ણન 10મ સ્કંદના 90 અધ્યાય અને એ ઉપરાંત બીજા અધ્યાયમાં પણ ભગવાનના સ્વરૂપનું વર્ણન આવે છે, પણ ક્યારેય પણ ભગવાને પીળા પીતાંબર સિવાય બીજું વસ્ત્ર ધારણ કર્યું હોય એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. પણ શું છે? પણ દરેક વખતે એ પીળું પીતાંબરનું વર્ણન વ્યાસ મહર્ષિ અલગ અલગ રીતે કરે. જોઈએ આપણે થોડુંક એનું પણ આસ્વાદન કરી લઈએ. જો ભગવાન પરીક્ષિતની રક્ષા કરવા માટે ઉત્તરાના ઉદરમાં પધાર્યા તે વખતે પરીક્ષિતને જે દર્શન આપ્યા હતા ભગવાને, અંગુષ્ઠ જેવડું સ્વરૂપ હતું ભગવાનનું, અંગૂઠા જેવું. પણ એમાં પણ પરીક્ષિતને સ્પષ્ટ દર્શન થયા છે ભગવાનના. તો કેવું દર્શન પીતાંબર ધારણ કર્યું હતું ભગવાને? અંગૂઠા જેવડા સ્વરૂપમાં પીતાંબર તો હતું છે. પીતાંબર ભૂલી નથી ગયા ભગવાન. ઉતાવળ હોય ને ભૂલી ગયા હોય, માની નથી ભૂલ્યા. તડિત વાસસમ અચ્યુતમ એવા શબ્દ આપણે. તડિત વાસસમ એટલે વીજળી જેવું પીતાંબર ભગવાને ધારણ કરેલું. ઉત્તરાના ગર્ભમાં ભગવાન પધાર્યા ત્યારે જે પીતાંબર ધારણ કરેલું એની ઉપમા વીજળી સાથે આપવામાં આવેલી છે. પછી ભગવાન ભીષ્મ દાદાની પાસે પધાર્યા. એ જ પ્રથમ સ્કંદની અંદર વાત છે આ બધી. પ્રથમ સ્કંદમાં ઉત્તરાની વાત આવે છે, 8મો અધ્યાય. ભીષ્મ દાદાની પણ વાત આવે છે. અંતિમ સમય છે ભીષ્મ દાદા પછી. તો ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી છે બહુ સુંદર સ્તુતિ છે. 11 શ્લોકોમાં સ્તુતિ છે ભગવાનની. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતુષ્ણા સુંદર શ્લોકો છે. એમાં પાછા ભગવાનના સ્વરૂપનું વર્ણન આવે છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. એમાં કહે છે કે
રવિકર ગૌરવરાબરમ દધાને, રવિકર ગૌરવરાબરમ દધાને. તો શું કહે છે કે રવિકર સૂર્યના કિરણોના જેવું ગૌર શ્રેષ્ઠ પિતાંબર. ભગવાન સૂર્યના કિરણો કેવા હોય? સોનેરી હોય. તો અહીંયા રવિકર ગૌરવરાબરમ દધાને એટલે કે સૂર્યના કિરણો જેવું ગૌર શ્રેષ્ઠ પિતાંબર ભગવાને ધારણ કરેલું છે. એવા દર્શન ભીષ્મ દાદાને ભગવાન આપે છે. પછી સુખદેવજીએ જ્યારે આ સ્વરૂપનું વર્ણન કર્યું મંગલાચરણની અંદર, ભાગવત શ્રીમદ ભાગવત, ત્યાંના કયા શબ્દો આપણે છે? કદંબ કિંજલ પિસંગ વાસસમ, એટલે કદંબના તાતણા જેવી રેખાઓ વાળું પિતાંબર કહ્યું છે. એટલે એમાં દરેકે દરેક પિતાંબર તો છે જ, પણ એની ઉપમા, એનો દેખાવ વ્યાસ મહર્ષિ અલગ અલગ કર્યો છે. પછી કરદમ ઋષિ પાસે ત્રીજો સ્કંદ, ત્રીજા સ્કંદમાં કરદમ ઋષિ પાસે ભગવાન પ્રગટ થશે ને, ત્યારે શું કહે છે કે બિરજો અંબરમ, રજ રહિત વસ્ત્રો ભગવાને ધારણ કરેલા છે. પછી કપિલ મુનિના ધ્યાનમાં ભગવાન પધાર્યા છે. તેમાં કેવા દર્શન આપેલા છે? પીત કૌશેય વાસસમ, પીળા રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે. પછી જ્યારે દેવો સમુદ્ર મંથનની આજ્ઞા લેવા ભગવાન પાસે ગયા છે, અને ભગવાને આજ્ઞા કરી છે મેં સમુદ્ર મંથન કરો, તે દેવોને કેવા દર્શન થયા છે? તપ્ત હિમાવદાતેન લસા કૌશેય વાસસા, એટલે તપાયેલા સોના જેવા નિર્મલ રેશમી વસ્ત્રો, એટલે તપાયેલું સોનું જોયું. દરેક કોતો વીજળી કીધી, તપાયેલું સોનું કીધું, સૂર્યના કિરણો કીધા, બધી વખતે અલગ અલગ પ્રકારનું વર્ણન શ્રીમદ ભાગવતમાં આપ્યું છે. અને અહીંયા જે વર્ણન છે કેવું છે? કનક કપિસમ વાસ, કનક કપિસમ, સોના જેવું પીળું પિતાંબર ભગવાને ધારણ કરેલું છે. હવે આ સોના જેવું પીળું કેમ? એટલે કેસરી વસ્ત્ર થયું. આપણા પુષ્ટિ માર્ગમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, તમે જુઓ ઉત્સવ હોય ત્યારે બધા કેસરી વસ્ત્રો જ પરિધાન કરતા હોય. ઉત્સવમાં બીજા વસ્ત્ર ચાલતા નથી હોતા. હવે આ સોના જેવું પિતાંબર તો કીધું છે, પણ લૌકિકમાં તો શું છે? સોનું બધાને મોહ કરાવે છે, સોનાનો ચળકાટ તો બધાને ગમતો હોય છે કે છે, પરંતુ ભગવાને તો પછી પિતાંબર કેમ ધારણ કર્યું છે? તો એ જ લીલામાં ભગવાન બધા ભક્તોને મોહ પમાડવા માટે. ભગવાન નિરાંબરમ, અનાવરણ કોઈને દર્શન આપતા નથી. ભગવાનનું જે શ્રીઅંગ છે એ એક વખત ખાલી સુરદાસજીએ વર્ણન કરતા કહી દીધું કે દેખી રહ્યા જ પ્રભુ મહિને નંગ મનંગા, એક જ એક્સેપ્શનલ કેસ છે. બાકી ભગવાનને ક્યારે પણ આવી રીતે અનાવરણ દર્શન થતા નથી. હા, ગોપીના અંદર 2 વખત પ્રસંગો એવા બનેલા છે કે એક વખત ભગવાન માખણ ચોરી કરવા ગયા છે અને ઉપર શીકું ઘણું ઊંચું હતું. ભગવાને 2 હાથથી શીકું ઉતારવા ગયા, અને પીતાંબર છૂટી ગયું હતું. ગોપી સંતાઈને બધું દર્શન કરતી હતી, પણ ભગવાન તો તરત શરમાઈ ગયા ને, એટલે 2 હાથ બીજા પ્રકટ કરી દીધા અને તરત જ પીતાંબર પાછું બાંધી દીધું છે. પણ ગોપીને દર્શન તો એક વખત થઈ ગયા હતા, અને નિરાવરણ બ્રહ્મના. પણ એ દિવસે જ કહે છે કે કુંભદાસને ત્યાં ચતુર્ભુદાસનું પ્રાકટ્ય હતું, જન્મ થયો હતો, એટલે એ દિવસે નામ પડ્યું. પછી કુંભદાસે નામ પડ્યું, કારણ કે કુંભદાસને પણ લીલા દર્શન થયા છે કે ચતુર્ભુજ ધારણ કર્યું હતું ભગવાને એ દિવસે. એવી રીતે ગોપીજનો લાલાની જોડે રોજ મસ્તી કર્યા કરે. કારણ કોઈ વસ્તુ ભારે ઉઠાવવાની કે પેલો પાટલો લઈ આવ લાલો, તો લાલો નાનો રૂમ કરતો જાય, અને પેલો પાટલો ઉઠાવવા જાય, અને ક્યારેક એવું પણ બને પિતાંબર છૂટી જાય તો લાલો રડી પડે, ગોપીઓનું પિતાંબર બાંધી આપે છે. આવા 1-2 પ્રસંગો લીલાના આપણને ખ્યાલમાં છે. તો એ વખતે પિતાંબર વિનાનું દર્શન ગોપીજનો થયા છે. બાકી પિતાંબર એ માયા છે, અને ભગવાનના પૂર્ણ દર્શન આપણને એટલા નથી થતા કે વચ્ચે માયા આપણને ભગવાનના શ્રીઅંગથી દૂર કરે છે. તો આ પ્રકારનો એક ભાવ આપણને શ્રીમદ પ્રભુજી બતાવી રહ્યા છે. હવે આવે છે વૈજયંતીમ ચિમાલા. તો વૈજયંતી માલા એટલે શું છે? એ જયનો પ્રકાશ કરનારી વૈજયંતી માલા છે. ભગવાનનો સદાય જય છે. તમ જય સતતમ શ્રી ગોવર્ધનધર આપણે બોલીએ છીએ ને,
મંગલમ મંગલમ પ્રતિમંગલમ ત્વમ જય સતતમ. ભગવાનનો કાયમ જય જ થવાનો છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થા ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિત્વા નીતિર્મતિ મમ. ભગવાન જ્યાં હોય ત્યાં વિજય જ હોય, જય જ હોય. તો એ વૈજયંતીમાલા એનું પ્રતીક છે. ભગવાનની કીર્તિરૂપ છે. વેદોની સ્તુતિથી પણ ભગવાનનું સ્વરૂપ ઢંકાયેલું છે. આ પ્રકારે બે રસ અને બંનેનો ઉદ્ભૂત એમનું આચ્છાદિક વસ્ત્ર, તેનું વિક્ષેપ કપ, એનું ભગવાનના રૂપને વિશે નિરૂપણ મેં અહીંયા કર્યું છે. હવે આગળના ભાગમાં શબ્દ આવે છે રંધ્રાન વેણુ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આ વેણુ શબ્દ જે આવે છે એ પહેલાં સમજાવેલું છે. વ એટલે બ્રહ્માનંદ અને ઈ એટલે વિષયાનંદ. અને આ બ્રહ્માનંદ અને વિષયાનંદને પણ જે તુચ્છ કરી નાખે છે એવું ભજનાનંદ જે આપણને આપે છે એનું નામ છે વેણુ. વેણુને મહાપ્રભુજી સમજાવે વેણુને 7 છિદ્રો છે. એ 7 છિદ્રોનો ભાવ એવો છે કે ભગવાનના 6 ગુણ છે: ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. એ 6 છિદ્રનું પ્રતીક છે, 6 ગુણ. અને 7મું છિદ્ર છે એ ધર્મરૂપ છે, એટલે ધર્મી સ્વરૂપ છે. તો એ સાક્ષાત ભગવાન પોતે છે કે છે એ પ્રમાણે બતાવે છે. હવે ભગવાન એ વેણુના છિદ્રોમાં પોતાની અધર સુધાને ભરી રહ્યા છે. અધર સુધયા પુરિયન એવો શબ્દો હોય છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે કે આ જે અધર સુધા છે ભગવાન જે પૂરી રહ્યા છે એ 3 પ્રકારની છે. કઈ કઈ છે? તો દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વથી અભોગ્યા. હવે એમાં શું અર્થ થાય છે કે દેવ ભોગ્યા એટલે એવી અધર સુધા કે જે દેવોના માટે ભગવાને જ્યારે વિનાદ કર્યો હોય ફક્ત દેવોને સંભળાય, એને દેવ ભોગ્યા કહે. ભગવદ ભોગ્યા એટલે ભગવદીઓને જે સંભળાય એ ભગવદ ભોગ્યા. અને સર્વથી અભોગ્યા એટલે સર્વભોગ્યા. સર્વભોગ્યા એટલે સર્વથી અભોગ્યા એટલે કોઈને ના સંભળાય, ખાલી ગોપી જે મહારાષ્ટ્રના વખતે બધાને બોલાવ્યા હતા અને એ સર્વથી અભોગ્યા હતી. ખાલી જે વેણુનાદ કર્યો બધાએ સાંભળ્યો નથી, ખાલી જે ગોપીજનોના રાસમાં સંમિલિત થવાનું હતું એને જ સંભળાવ્યો છે, બાકી બધાથી અભોગ્યા હતી કે છે. હવે એમાં લખ્યું છે મહાપ્રભુજી કે એમાં જે 3જા નંબરની જે સર્વથી અભોગ્યા સર્વાભોગ્યા છે એ સૌથી શ્રેષ્ઠ અધર સુધા છે. સુધા એ આનંદના સારૂપ છે. ભગવાનના અધર કેવા છે? તો લોભાત્મક છે. ભગવાનના અધર આપણી માફક પંચભૂતાત્મક નથી, અપ્રાકૃત છે. પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. અને અપ્રાકૃત સ્વરૂપનો અનુભવ આપણે બધા પ્રાકૃત જીવો છીએ, આપણાથી થઈ શકતો નથી. ભગવાનને જ્યારે આપણે ભગવાનની અનુભૂતિ કરવી હોય તો ગીતામાં ભગવાને અર્જુનને કીધું છે ને, દિવ્યમ દદામિ તે ચક્ષુ. એ અર્જુન, તારી આ પ્રાકૃત ચક્ષુથી તું મને નહીં જોઈ શકે કે છે. મારા સ્વરૂપના દર્શન તારે કરવા હશે તો હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એવી રીતે આપણને પણ ભગવાનના દર્શન કરવા હોય તો આપણી આ પ્રાકૃત આંખોથી આપણે દર્શન નહીં કરી શકીએ. એના માટે પણ ભગવાનની કૃપાથી જ આપણને એવી દ્રષ્ટિ મળશે તો જ આપણે દર્શન કરી શકીશું કે છે. અને એટલા માટે તો આપણા સંપ્રદાયમાં કહેવાય છે કે આ મૃત્યુ પછી આપણું ડેડ બોડી આ પડી રહેલું હોય તો આપણને તનુનવત્વ પ્રાપ્ત થાય છે, એટલે દિવ્ય દેહ ધારણ કરે છે અને એ જ ભગવાનની લીલામાં આપણને લઈ જાય છે કે છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ ભગવાને વેણુનાદ દ્વારા આનંદના સારૂપ પોતાની અપ્રાકૃત સુધા વેણુમાં સ્થાપી અને તે સુધાનું પાન 6 ધર્મયુક્ત ધર્મી સ્વરૂપ, રસાત્મક સ્વરૂપનું પાન ભક્તોએ કાન દ્વારા કર્યું. ભગવાનની જે અધર સુધા છે એ ભગવાને વેણુના છિદ્રો દ્વારા રેલાવી દીધી, બરાબર છે. જે ભક્તોને ભગવાનને સંભળાવવાની હતી, શ્રવણ કરવાની હતી, એ ભક્તોએ કાન દ્વારા એ અધર સુધાના પોતાના અંદર પ્રવેશ કરાવી દીધો છે. પછી ત્યાંથી એ અધર સુધા ક્યાં ગઈ? તો હૃદયમાં પ્રવેશી ગઈ છે. અને હૃદયમાં પ્રવેશી પછી હૃદય દ્વારા એ આખા શરીરમાં એટલે ભગવદીનો જે દેહ છે એ આખો આનંદથી જે આપણે કહીએ અષ્ટસાત્વિક ભાવનો ઉદય થાય છે, કેમ થાય છે? તો આવી રીતે એ જે અધર સુધા જે છે એ આખા શરીરમાં વ્યક્ત થઈ જાય છે, એટલે બધા સાત્વિક ભાવનો બધો ઉદય થઈ જાય છે. અને પછી એ ભક્તો એટલે કે ત્યારે ગોપીજનોની વાત છે, એ ગોપીજનોને આ અનુભવ થયો
પછી એના મુખ દ્વારા એ વેણુ ગીતનું વર્ણન કરવાનું સામર્થ્ય ગોપીજનોને પ્રાપ્ત થયું. ગોપીજનો એ વર્ણન કરવા સમર્થ ક્યારે થયા? તો આ સ્ટેજમાંથી નીકળ્યા પછી જ અધસુદા કાનમાંથી હૃદયમાં ગઈ, હૃદયમાંથી આખા શરીરમાં, ગોપીજનોના આખા શરીરમાં ફેલાઈ ગઈ, આખા શરીરમાં ફેલાઈ ગઈ અને પછી મુખ માટે એ અધસીધા ભગવાનના ગુણગાનના રૂપે બહાર પધારી છે. અને જેનું આસ્વાદન આપણે આજે કે મોડા મોડું કાલથી શરૂ કરીશું. 13 શ્લોકો છે અને 13 શ્લોકોમાં એ વેણુની અસરોનું ખૂબ સુંદર વર્ણન. તમે ધ્યાન રાખીને સાંભળશો તો એનો આનંદ અતિશય આવશે. ચલો, પછી શબ્દ આવે છે ગોપ વૃંદય. હવે ગોપોના સમૂહ સાથે ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. આ ગોપો કોણ છે? કોઈ સામાન્ય ગોવાળિયા નથી, આ બધા દેવો છે, ભગવાનના દાસ છે. ગોચારણનો ધર્મ તેમનામાં સ્થાપિત કરવામાં આવેલો છે અને ભગવાનની લીલામાં સહભાગી થવા માટે આ ઉત્તમ દેવો ભગવાનની પાસે આજે ગોવાળિયા બનીને પધાર્યા છે. પછી સવાલ આવ્યો વૃંદારણ્યમ. આ વૃંદા એ ભક્તિરૂપા છે, સ્ત્રી સ્વરૂપ છે. માધવ ભગવાન તો ભક્તિના વશ છે. એટલે વૃંદાવનની ભૂમિ કેવી છે? રસાળ છે, આર્દ્ર છે. એટલે ભગવાનના ચરણચિહ્ન એ આ વૃંદાવનની ભૂમિમાં પડ્યા છે. પછી શબ્દ આવે છે સ્વપદ રમનમ પ્રાવિશત. ભગવાનના ચરણો તે ભૂમિમાં ભક્તોના સમૂહમાં રમણના સમયે નિર્ભયતાપૂર્વક પ્રવેશ કરતા પડે છે અને એવા તે ભગવાન આ વૃંદાવનમાં રમણ કરવા માટે પધારે છે. પછી આવ્યો શબ્દ આવ્યો ગીત કીર્તિ. જેની કીર્તિ ગવાઈ રહેલી છે તેવા ભગવાને પ્રવેશ કર્યો. ભગવાન પ્રવેશ કરે છે કારણ એમના જે ગોપ સખાઓ છે, ગોવાળિયાઓ છે, એ ભગવાનની કીર્તિનું ગાન કરે છે. અને એ તો તમને ભાગવતમાં અનેક જગ્યાએ જોવા મળશે કે સાંજે ભગવાન જ્યારે ગૌચારણ કરીને પાછા પધાર્યા સાયંકાલે, તો પણ ગોવાળિયાઓ એમની કીર્તિનું ગાન કરતા જ હોય છે. અને કીર્તિનું ગાન કરતાં કરતાં એ દિવસે જે લીલાઓ થયેલી છે એ લીલાનું જ વર્ણન કરતા હોય. એટલે બધા ગોકુળમાં પ્રવેશ કરે તો બધા ગોપીજનો ટોળા વળી અને પ્રભુના દર્શન કરવા માટે સાથે પધાર્યા હોય. કારણ ગોવાળિયાઓ જે કીર્તિનું ગાન કરતા હોય એવી રીતે એમની જે લીલાનું કીર્તિનું ગાન આખા વ્રજમંડળમાં ફેલાઈ જાય. ગોવાળિયાઓ ગાન કરતાં કરતાં આવે, ગોપીજનો સાંભળે, ગોપીજનો પાછા ઘરમાં જઈને બીજાની જોડે વાતો કરે. બીજે દિવસે પછી ગુરુએ ગોપ વધુ કદમાં સર્વે મિલતા સંવાપ્યોગમ. એટલે બીજે દિવસે પાછા એમની ગેરહાજરીમાં એ જ લીલાનું ગાન થાય અને એ બધી લીલાઓનું સતત ગાન થતું રહેતું હોય છે. અને એ બધાના કારણે વૃંદાવનમાં વ્રજમંડળમાં ભક્તિ સ્થિર થઈ ગઈ. ભગવાનના ચરણો ભક્તિરૂપ છે. ભક્તોને ભગવાનના ચરણોના દર્શનથી ભગવાનના સ્વરૂપ, લીલા, વેણુનાદનું સ્મરણ થાય છે. તેથી પ્રેમ જાગૃત થતાં વિકળતા પ્રાપ્ત થાય છે. અને આ વિકળતા પ્રાપ્ત થવાથી વૃંદાવન છોડીને બીજે કઈ જઈ શકવા આ ભક્તનો સમર્થ નથી. ભગવાનની જો તમે સમજો 11 વર્ષ સુધી ભગવાન બિરાજ્યા, પણ 11 વર્ષ પછી ભગવાન ગોપીજનો છોડીને ભલે મથુરા ગયા કે દ્વારકા ગયા છે, ગોપીજનો ગયા નથી. ગોપીજનો ખાલી એક જ વાર કુરુક્ષેત્રમાં સ્નાન કરવા માટે પધાર્યા હતા. એ પણ નિમિત્ત તો પ્રભુના દર્શનનું જ હતું, બાકી બીજું કોઈ નિમિત્ત હતું નહીં. એ સિવાય ગોપીજનો ક્યારેય વૃંદાવન છોડીને બહાર પધાર્યા નથી. તો આપણે આ શ્લોકની સુબોધની જે પૂરી થઈ. હવે એક ટૂંકામાં ફરીથી એનો સાર કહી દઉં તમને, પછી આપણે આગલા શ્લોકમાં પ્રવેશ કરીએ. આવું મુરલી મનોહર મયુર પીછ ધારણ કરનારું સુંદર સાત્મક નટવેશ વેશ ધારણ કરનારું સ્વરૂપ ગોપીજનોના હૃદયમાં વસી ગયેલું હતું. ચક્ષુ આગળ રમી રહ્યું હતું. તેથી તો ગોપીજનોને ઉદ્ધવજીના જ્ઞાનની વાતો ગળે ઉતરતી નથી. ગોપીજનોના લૌકિક વૈદિક ધર્મો ભગવાનના દર્શન માત્રથી નિવૃત્ત થઈ ગયા. તને એટલે કહું છું ને વારંવાર કે આ પુષ્ટિ માર્ગ છે, લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. જેમ લાકડામાં અગ્નિ પ્રવેશતા પંચભૂતાત્મક લાકડું નિવૃત્ત થઈ જાય છે, એમ ગોપીજનોના દેહ હવે પંચભૂતાત્મક મટી આનંદમય કૃષ્ણમય બની ગયા છે ને બધા દેહ, એટલે આનંદમય બની ગયા છે. તેવી જ રીતે ગોપીજનોએ શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો. વેણુનાદનું વર્ણન કરતાં કરતાં તેઓ તન્મય થઈ ગયા
અને મનથી ને મનથી શ્રી કૃષ્ણનું આલિંગન કરવા લાગ્યા. આમાં ગોપીજનો હવે વર્ણન શરૂ કરશે, પણ એ વર્ણન શરૂ કરે એનો પણ એક શ્લોક પાછું અહીંયા આપણને લખવામાં આવેલો છે ભાગવતમાં. એ શ્લોકનું આપણે જરા આસ્વાદન કરી લઈએ, પછી આપણે એના પર પ્રવેશ કરીએ છીએ. તો એ વર્ણનમાં એવું આવે છે, ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંતો બિરે બિરે. એમ કહેવામાં આવે છે કે ઇતિ એટલે એ પ્રકારે, વેણુરમ એટલે વેણુનો અવાજ, વેણુનાદ, રાજન એટલે રાજા, સર્વભૂત મનોહરમ એટલે આ વેણુનાદ કેવો છે, આ વેણુરવ કેવો છે, પ્રાણી માત્રના મનનું, મનોહર એટલે મનનું હરણ કરનાર, શ્રુત્વા એટલે સાંભળ્યું, વ્રજસ્ત્રીય એટલે ગોપીઓ, સર્વા એટલે બધી જ, વર્ણયંતો એટલે વર્ણન કરવાનું શરૂ કર્યું, ભીરે ભીરે એટલે આનંદપૂર્વક. હવે આપણે એનો આખો અર્થ જોઈએ. એ પ્રકારે સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓ એટલે ગોપીઓ એ વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો અને એનાથી એમને પરમાનંદ પ્રાપ્ત કર્યો. હવે અહીંયા સુબોધની ચિત્રા જોઈ લઈએ. આ વેણુરવનું શ્રવણ કરીને વેણુરવનું વર્ણન કરવાનો આરંભ કર્યો એમ કીધું છે, પણ અહીંયા બે વસ્તુ છે, શ્રવણ કરવું અને શ્રવણ કરતાં કરતાં વર્ણન કરવું. આ બે તબક્કા અહીંયા બતાવવામાં આવેલા છે. અને એ વર્ણન કરતાં આજે આપણે મને કોઈનું પ્રવચન સાંભળવા માટે જઈએ, પણ તમને એમ કહેવામાં આવે છે કે પ્રવચન પૂરું થશે પછી પ્રશ્નોત્તરી ચાલશે અને શું પ્રશ્ન પ્રવચનમાં કીધું છે એનો જવાબ તમારે આપવાનો છે, તો તમે પેલામાં એકલો પ્રવચન સાંભળવાનું તો ફક્ત શ્રવણ થાય. અને જ્યારે તમને ખબર પડશે કે પ્રશ્નોત્તરી ચાલવાની છે આ પ્રવચન પૂરું થયા પછી, તો તમારું જે ધ્યાન છે ને એ બેવડાઈ જશે, કારણ કે શ્રવણ પણ થશે અને યાદ કરવાનો તમે પ્રયત્ન પણ કરશો કે શું થયું. પહેલાંમાં તો બેધ્યાન થઈ જાય છે. કથા સાંભળો, તમે જાઓ 3 કલાક કથા સાંભળો, પણ અડધી ઉપરની કથા તો મોટે ભાગે જોકો ખાતા હોય કે મન બીજે ભટકતું થતું હોય, એટલે 3 કલાકની કથા બી પૂરી લોકો સાંભળતા નથી હોતા. તો એ આદર સહિત શ્રવણ ક્યારે કહેવાય કે જ્યારે તમને એનું વર્ણન, ગોપીજનોને તો વર્ણન કરવાનું છે એટલે આદર સહિત એમને શ્રવણ કરેલું છે. છે આ વેણુનાદ જે છે ને એ વેણુ રવ માત્ર વેણુરવ નથી, પ્રાણી માત્રના મનને હરણ કરે છે, પ્રાણી માત્રના મનને આનંદ આપે છે એવો આ નાદ છે. એ સર્વના મનને વશ કરે છે કે છે. હવે અહીંયા શું છે કે આ વ્રજની જે સ્ત્રીઓ છે, વ્રજ શ્રુત્વા વ્રજ સ્ત્રીય સર્વા એવું લખ્યું છે. તો વ્રજની જે સ્ત્રીઓ છે એમને શું છે કે પોતાના પુરુષો બધા, જે અગાડી વ્રજમાં તમને ખબર છે મુખ્ય કાર્ય જે હતું ને એ ગૌચારણ, એટલે ગાયોની પર સેવા, બધા મેક્સિમમ હતી, બધાની પાસે ગાયો હતી અને બધા ગૌચારણ કરવા માટે સવારથી નીકળી જાય ગોવાળિયાઓ બધા. એટલે સ્ત્રીઓ પછી ઘરમાં એકલી પડતી, એટલે ઘરનું કામ આટોપીને જેટલું બને એટલું જલ્દી ફ્રી થઈ જાય અને પછી સંધ્યાકાળે બધા પાછા વ્રજવાસીઓ પાછા આવે, મોટા ગોવાળિયાઓ બધા. તો ત્યાં સુધી ગોપીજનો ટોળે ટોળા વળી અને ભગવાનની લીલાનું ગાન કરતા. તો હવે તો જ્યારે વેણુનાદ કર્યો હોય ભગવાને, અને એ વેણુનાદનું એ લોકોને દૂરદર્શન અને દૂર શ્રવણની શક્તિથી એ બધા ગોપીજનો ભેગા થઈ અને એ વેણુનાદનું વર્ણન કરતા. જે વેણુનાદનું વર્ણન 7મા શ્લોકથી, આપણે અત્યારે 6થો શ્લોક ચાલે છે, 7મા શ્લોકથી કરીશું. હવે આનાથી શું છે કે એમનામાં આ વેણુનાદનું શ્રવણ કરીને એમનામાં પરમાનંદ ઉદ્દીપ્ત થયો, કામ ઉદ્દીપ્ત થયો, ચિત્તમાં વિક્ષેપ થયો અને એમની જે આસક્તિ હતી પ્રભુની ભક્તિની એ ખૂબ વધી ગઈ હતી. એટલે જે સર્વથી અભોગ્ય જે સુધા હતી એ બધા ગોપીજનોના અંતઃકરણમાં પૂર્ણપણે આ વધી ગઈ અને બહુ વધી જવાથી પછી એમનામાં એ સામર્થ્ય પ્રાપ્ત થયું કે વેણુનાદની અસરો, હવે વેણુનાદ તો શ્રવણ કર્યો પણ વેણુનાદની અસરો પણ એ લોકોને દેખાય છે. ઝાડ, પાન, મૃગલા, નદીઓ, ગિરરાજી, એ બધા પર એક વર્ણન ત્યાં આવે તમે સાંભળજો, બહુ સુંદર વર્ણન છે. અને આપણે મહાપ્રભુજીના ભાવથી બધું સમજવાનો પ્રયત્ન કરીશું એટલે અતિશય આનંદ આવશે. હવે આ
ભગવાને જે વેણુનાદ કર્યો છે એનું એક સુંદર વાત તમને હું કરું. ભગવાનનો જે વેણુનાદનું રેલાયો છે એ કેવું સંગીત છે? અપાર્થિવ. આપણે દુનિયાનું જે સંગીત સાંભળીએ છીએ બધું, આપણે બી ડોલાયમાનથી જે છે આજકાલના કલાકારોનું સાંભળીને, પણ એ બધું પાર્થિવ સંગીત છે. ભગવાનનું સંગીત અપાર્થિવ છે. શ્રીમદ ભાગવતમાં જ્યારે યુગલ ગીતનો પ્રસંગ આવશે ને ત્યારે એનું ખૂબ સુંદર વર્ણન આવશે કે એ અપાર્થિવ સંગીતે કેવા કેવા દેવોને પણ ડોલાઈ નાખે છે. અત્યારે પણ વર્ણન આવે છે, પછી પણ વર્ણન આવશે. હવે આ જે ચૈતન્ય સંપ્રદાય છે એમાં એક રૂપ ગોસ્વામી કરીને ષડ આચાર્યોમાં એક થઈ ગયા રૂપ ગોસ્વામી. એને ભક્તિ રસામૃત સિંધુ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એને આ ભગવાનની વેણુનાદનું અસરનું ખૂબ સુંદર રીતે વર્ણન, એ પણ આપણે થોડુંક જોઈ લઈએ. લખ્યું છે કે નીલવર્ણી યમુનાજીના કોમન પુલિન પર આત્મારામ પૂર્ણકામ ભગવાન શ્યામ સુંદરના મુખારવિંદથી વેણુનાદ બંદ્રાવનમાં પ્રસર્યો. એટલે સૌથી પહેલા વેણુનાદની જે અધસ્સુધા હતી એ વૃંદાવનમાં બધાના આનંદ સમુદ્રમાં મગ્ન કરી. પછી એ વેણુનાદ ક્યાં ગયો? ઉર્ધ્વગામી બન્યો છે, આકાશમાં ગયો છે, અંતરિક્ષમાં વ્યાપ્ત થયો છે, મેઘોના મંડળને મેઘોના વાદળાઓને પણ ભીધી અને ઠેઠ ઉપર વેણુનાદ કેવો છે? સ્વર્ગલોકમાં ગયો છે. દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠેલા છે. તુંબુરુ એનો ગંધર્વ ગાયન કરી રહ્યો છે. એનું ગાયન અટકી ગયું છે કે આ કયું સંગીત આવ્યું પાછું કે છે. આ સંગીત તો કોઈ સમજી શકતું નથી. ઇન્દ્ર ના સમજી શક્યો, તુંબરુ ના સમજી શક્યા. પછી આ સંગીત કેવું છે વિચારે, એટલામાં તો સંગીત વેણુનાદ એનાથી ઉપર ગયું. મહરલોક, જનલોક, તપલોક, તગાળે બધા તપસ્યા કરતા સનકાદી ઋષિ મુનિઓ, એની સમાધિ તૂટી ગઈ છે. સત્યલોકમાં વેણુનાદ પહોંચ્યું છે. બ્રહ્માજી આશ્ચર્યમુગ્ધ બની ગયા. ક્યાંથી આવ્યો આ વેણુનાદ? કોણે કર્યું છે? કાંઈ સમજણ પડતી નથી. ત્યાંથી વેણુનાદ ભગવાને પાતાળમાં મોકલ્યો છે. બલિરાજાએ સાંભળ્યો, ચંચલ બનાવ્યો બલિરાજાને. ત્યાંથી વેણુનાદ શેષ ભગવાન પાસે ગયો છે. ચંચલ બની ગયા શેષનાગ. કે મારે તો જવાબદારી સોંપી છે કે છે આ પૃથ્વીને ધારણ કરવાની, અને આ વેણુનાદ આવ્યો છે, તું તો ડોલાયમાન થઈ જઈશ કે છે. ભગવાને તરત વેણુનાદથી પાછો પકડાવી દીધો છે. આખા જગતને ભગવાને આવી રીતે મુગ્ધ કર્યું છે. ચર અને અચર સર્વને પોતાની તરફ આકર્ષાય છે. આનંદામૃતનું પાન કરાવ્યું છે. ગોપિકાઓને આધાર પાત્ર બનાવી છે. અને આ રીતે વેણુનાદની ચરાચર સૃષ્ટિ પર અસરો થયેલી છે. એટલે ચરણ અચર કર્યું છે, અચરણ અચર કર્યું છે, એવું આ વેણુનાદ છે. આ વેણુનાદ શુદ્ધ પુષ્ટિ માર્ગે રસ છે કે છે. પ્રથમ વેણુનાદ સાંભળતા ગોપીજનો કરેલું વર્ણન, એટલે તદ વર્ણિતુમથી શરૂઆત કરી છે આપણે પુષ્ટિ માર્ગમાં. તો સ્મર વેગથી ચિત્ત વિક્ષેપ થયું એવું પહેલાં કીધું છે. પછી બરાપીડમ શબ્દનો પ્રયોગ કર્યો અને એમાં કારણભૂત સુધાએ પ્રવેશ કર્યો એવું બતાવવામાં આવે છે. પછી નટર વપુ શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે પ્રભુનું સ્વરૂપ રસાત્મક છે એમ કહેવામાં આવ્યું છે. પછી બરાપીડમથી રસવત સ્વરૂપ કીધું. કર્ણયો કર્ણિકારમથી ઉત્કટ રસભાવ કયો છે. બિભ્રતથી નિત્ય રસદાન કૃપા કરી છે. વૈજયંતીમાના શબ્દનો પ્રયોગ કરી અને શૃંગાર રસમાં રસાનુકૂળ કીર્તિ કહી છે. અને રંધ્રાણ મેળવથી ભક્તોના નાદસ્થ સુધા લાભ કર્યો છે. અધરશુદ્ધિયાથી શૃંગાર રસાનુકૂળ ભગવદીયપણાનું સંપાદન કર્યું છે અને સ્ત્રી ગુઢ ભાવનું સૂચન કર્યું છે. કીર્તિથી ભક્તોની આસક્તિ અને લીલા પરિગાન ગાન કર્યું છે કે છે. અને આમ શુદ્ધ પુષ્ટિ માર્ગે રસરૂપ વેણુનાદ કર્યો, પ્રતિબંધ દૂર થયો. અને ઇતિ મેણુ રમમથી હવે ગોપીજનો એનું વર્ણન રૂપે પ્રારંભ કરશે, પરમાનંદ થઈ જશે. કાલથી એ પરમાનંદનો લાભ દરેક વૈષ્ણવને રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપીશું. જ્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.